ગાઈઝ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. અને આપણે જે છે એ મુન્દ્રા આવી ગયા છે આપણા ઘરે પાછા. ને મુન્દ્રા આવી ને હમણાં આપણે થોડી વાર બેઠા હતા ને જુઓ ઘઉં બારે સુકાયા હતા. આપણે ગામડે ગયા હતા ને તો ત્યાંથી ઘઉં લઈ આવ્યા હતા. તો ઘઉં બધી સાફ કરવાના બાકી તો હમણાં બારે તડકે ઉકાયા હે. ને મારા દાદાએ ઓપરેશન કરાવ્યું હતું, જુઓ તમને બતાવું. गाइस जो आप અહીંયા કને પાઇપ તૂટી પડ્યો નળ બદલાવતા હતા આપે તો અહીંયા કને પાઇપ તૂટી પડ્યો. પાઇપ તૂટી ગયો ત્યાં પાણી લીક થયું તો હમણાં જ પ્લમ્બર આવેલો થોડીક વારમાં તો પછી આવી જશે પ્લમ્બર. નળ બદલાવા ટાઈમે તૂટી પડી અંદરથી જ પાઇપ. ને મમ્મીએ કને કપડાં આખલેરા જો ને નળ રિપેર થશે હમણાં જ. હમણાં જે નળ તૂટી પડે રિપેર કરવો તો એમાં બધું પાણી ખાલી કરવું પડશે. જો મારી બેન અહીંયા કને ડોલ ભરેલી તો પાણી ઓછું થઈ જાય ને, કેમ કે પાણી નીવો થઈ ગઈ પાછું પીવીસીનો પાઇપ હંધાશે એટલા. મારે તો બહુ જ તડકો હોય, તમે જુઓ બતાવો. 2 મિનિટે ઊભા ના રહીએ કે એટલો તડકો હોય. 5 વાગેરા બપોર પછી ના તોય જો બહુ જ તડકો હોય, ઊભું ના રહીએ કાંઈ 2 મિનિટ. કાળા થઈ જઈ રહ્યા આપે તડકામાં. તો ગાઈસ જુઓ આ ઉનાળાની પહેલી કેરી આપણી આવી ગઈ. આપણે હમણાં ગામડે ગયા હતા ને તો આપણી વાડીમાં દેશી આંબાના 2-3 ઝાડવા આવ્યા તો ત્યાંથી આપણે કેરી તોડી આવ્યા હતા. હાથ તોડી ગઈ હતી તો જો હજી બાકી નથી તો અહીંયા ભારી નાખી આપે. ને જુઓ ઉનાળાની પહેલી કેરી આવી ગઈ આપણી દેશી. ને બીજી માસી હાથવારો થતો તો થોડી કેરી મૂકીએ કે સર બોલો આપણે થોડી કેરી ખાઈ લઈ એકાદી. તો ગાઈસ જુઓ અહીંયા મારી બેન ટાઇલ્સ વેચે. કેટલા રૂપિયાની છે બેન ટાઇલ્સ? હે 500 રૂપિયાનો એક ટુકડો છે ભાઈ. આ બધી આવી કેમ છે? તમારા ખીચા ખાલી થઈ જશે. આ જુઓ, આ જો મારી બેનને લાગી ગયું અહીંયા. આ આડી આવડી કેમ ટાઇલ્સ છે બધી? કયો ને બેન. જો એને ગ્રાહક આવ્યો હતો ને ટાઇલ્સ બતાવવા મેં ટાઇલ્સ લાગી ગઈ. હવે બળેરું તે જો જુએ 3 જગ્યાએ આપને લાગી ગયું હોય, હજી પૈસો એક નથી આવ્યો. તો આવી તૂટેલી ટાઇલ્સ વેચો તો પૈસા ક્યાંથી આવે? જુઓ તો ખરો તમે, મોડલ તો જુઓ ખાલી ટાઇલ્સની. અయ్યો મને ખબર. આ ચોથો આપને ચીરો જડી ગયો દેખાશે ને, કીડી જેટલો હોય એટલે કીડી વગડી રહી આપને. અમારું લોહી જો. ઓ માં બતાવો ચોટી રહી. ટાઇલ્સ નથી ખાશે. કેવું રહ્યું? આવી રહ્યું પછી આવી રહ્યું. એ તો ટાઇલ્સની ડિઝાઇન ને એમ એવી. આજો તમને લાઈવ ડેમો બતાવું કેમ લાગી મને. કઈ લાગી હતી મને શું ખબર. અయ్યો માર જશે તો કીધું એ જો તમે આમ ખણશો આંગળી નથી વધી ને આમ અહીંયા કને આમ ફેરવશો ને તો જો આમ તમને લાગી હશે. તો ગાઈઝ તમને ટાઇલ્સ કેમ લાગે ને તમને એક ટાઇલ્સના વેપારી અહીંયા બેઠે બેઠે શીખાડેરા કે ટાઇલ્સ કેવી રીતે લાગે તમને ધ્યાન રાખવાનું એમ. આવી ટાઇલ્સ ભલે જો કે તમને કોઈ મોટી દુકાનમાં નહીં મળે પણ આવા લોકલ વેપારી કને જ મળશે જે આમ ઘરમાં બહીને વેચે ને એવા વેપારી કને. તો જોવો ગાઈઝ અંધારું થઈ ગયું હે. અહીંયા કને હવે જે વેપારી હતા ટાઇલ્સના એ પાછા જાય. આજ વેપાર થયો નહીં. કેટલો થયો પૂછી આપે કેટલો વેપાર થયો? 5 આંગળીમાં પોતે લાગી ગયું એને. તો વેપાર એ કે ટાઇલ્સનો ન થયો. ટાઇલ્સ જ તમે જુઓ ને કેવી ખણિયા વેચવા તો પછી ક્યાંથી વેપાર થાય? ગાઈસ મસ્તી કરી રહ્યા અમે. આ ટાઇલ્સ અમારા રૂમમાં નળ તૂટી પડ્યો હોય ને તો ત્યાં કને જે થોડુંક કાપશે ને એનામાં લગાવવાનું આ ટાઇલ્સો રાખીએ. મારી બેન અહીંયા કને ધોઈને મતલબ રજવાડી હતી ને તો ધોઈને અહીંયા હુકાવી હતી તો એને ખણવામાં લાગી ગઈ ટાઇલ્સ 5 આંગળીમાં. ગાઈસ આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.